હાલો ઢોસો તો આવી ગયો. આપણને કાંઈ આવડતું નહીં, ચાલુ કરો, શીખવાડો. કાંઈક આમ આપે હોય ઘરની જેમ હોય. આ અડધું જ થયું, અડધું જ એમ છે હજી. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે તો અમારે બધાને અરખનો દિવસ છે અને બધાએ અમે કમેન્ટ બહુ કરતા હતા એટલે બધાને કમેન્ટનો જવાબ એ મળી જશે. આજે સરીમતની કંકોત્રી લખવાની છે એટલે કેદી છે અને મુહૂર્ત આજે સવારનું જ છે કંકોત્રી લખવાનું. વહેલામાં વહેલું 7 વાગ્યાનું ગોરદાદાએ કીધું હતું કે સવારમાં વહેલા 7 વાગે હું આવીશ. સવારનું મુહૂર્ત સારું છે સવારમાં, એટલે સવારમાં જ વહેલા આપણે 7 વાગ્યામાં કંકોત્રી લખશું. એટલે બધા કમેન્ટ બહુ કરતા હતા કે સરીમત કેદી છે એમ, એટલે આજે બધાને ખબર પડી જશે કે સરીમત કેદી છે. એટલે આજે શ્રીમતની કંકોત્રી લખવાની છે. એટલે આપણે જો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ઘરે પણ બધાએ તૈયાર થઈ ગયા છે. શીરાવાનું ને એવું બધું બધાને બાકી, કેમ કે અત્યારમાં સારું મુહૂર્ત સવારમાં વહેલું હોય તો પહેલાં આપણે મુહૂર્ત જ હાંસવી લઈશું. અને બધાએ મોટ બાપુની બધાએ પણ આવી જશે ગોરદાદા આવે એટલે. રામ રામ ને સીતારામ ડાયરા ને તો સવારમાં આપણે બધાને ખબર પડી જ ગઈ છે, કેમ કે શ્રીમતની તારીખ ને બધું લેવાનું હતું. ગોરદાદા સવારમાં આજ તો વહેલા હતા, આપણે કોઈ દી સવારમાં એટલું બધું વહેલું નહીં જાગ્યા હોય. પણ હું થોડોક મોડો જાગતો હોય તો આપણે તો આજ તો થોડાક વહેલા જાગી ગયા હતા એટલે મુહૂર્ત ને એવું બધું લેવાઈ ગયું છે ને. કંકોત્રી લખવાની હતી, લખાઈ ગઈ. અને આજે આપણે જવાનું છે બોટાદ. એટલે તું નહીં, હું એક જ જવાનો છું, કેમ કે થોડી ઘણી ખરીદી કરવાની હતી ને એવું બધું હતું એટલે હું જવાનો છું. તું ઘરે જ રહેવાની છે. આપણે ઘરનું કામ હવે આજે તે પાછું થોડું ઘણું બાકી છે એ બધું કરી નાખશું. એટલે હવે આજ તો કઈ ખેતર તો નથી જ જવાનું, કેમ કે હવે કંકોત્રી લખી તારીખે આપણે શ્રીમતની ઢોકળી જ આવી છે એટલે બધી ઈ જ તૈયારી કરવાની છે. હવે આપણે મોડું કર્યા વગર હવે હું ધીમે ધીમે હાલતો થઈ જાઉં. હાલો તે હાલતા થઈ જાય. હાલો તો અત્યારે તો આપણે કરિયાણા તળાવે આપણે આવતા રહ્યા છીએ, કેમ કે અહીંયા આ બાજુ આપણે આમ જવાનું થાય પીપળિયા બાજુ, એટલે આ પુલ ઉપર થઈને ચાલવાનું થાય અને પીપળિયાથી મારે હાળો આવવાનો છે એટલે એને હારે લેતો જવાનો છે. એટલે આપણે અહીંથી પહેલાં જવાના છીએ પીપળિયા, અને પીપળિયા પછી મારા હાળાને બેહારીને પછી આપણે બોટાદ બાજુ હાલતા થઈ જઈશું. હાલો તો હવે આપણે તેડીને હવે આવતા રહ્યા છીએ. બાકી તો ભાઈ હા બોટાદ જવું છે, થોડી ઘણી કપડાની ખરીદી ને પછી કરજો આડા હોય. વરસાદ કેમ નથી આવી છે વચમાં ક્યાંય નહીં આવે. આપણે થોડાક ખરાડ રહે તો સારું છે. અને આપણે પીપળિયા બહુ કાંઈ ખોટી નતા, ત્યાં સોમનાથ બે હતા એટલે સોમનાથ તેડીને જાવ સીધા આપણે બોટાદ બાજુ હાલતા થઈ ગયા છે આગળ. અને આ બધું દેખાય છે, થોડા ઘણા વાદળા બહુ એટલા બધા નથી દેખાતા. વરસાદ પાણી ન આવે તો સારું છે. હાલો તે બોટાદ પૂગી ગયા હતા, કઈ બાજુ જવાનું? સીધે સીધે હાલા જઈએ, જ્યાં લઈ જાય આપણને કઈ ખબર છે નહીં. આગળ હાલા જઈએ. આપણે આ ખરીદી કોઈ કરી જ નહીં હો ડિસેમ્બર. આ ખરીદી કરવા અમારે બાબરાની જાદો ભાઈ ખરીદી હોય એ તમારું સાચું. હાલો જાય પછી ખબર પડે. હાલો કિશનભાઈ ઘણા ખરા કપડા આપણે લઈ લીધા છે, પણ હવે એક જોડ તમારે કોઈ જ દેવાની છે, સિલેક્શન કરવાનું. કેરના ફાફા મારો પણ એક ટાંકો સારો નથી વધતા. નિશાળના કપડા તો થાય એક ટાંકો એક જોડ આમાં છીવડાઈ લેવી. હાથમાં લઈને તો એ જ રખડો ક્યારેક હાથ લેવડાવવા નહીં થયા ને.
સુપર છે આવી જોડી મેં કપરી છે તમે લીધી એટલે મારે એવી ને એવી લીધી તમારે જેવી હા બેંક બાજારની પાર્ટી તો થાય એમાં સારા પણ આવી ડિઝાઇનમાં આપણને કાપડ તો સારું જ પણ આપણને કપડા નથી ગમતા આવી ડિઝાઇનમાં કલરમાં છે કલરમાં કે નહીં જડે મેં આટલી બધી હાથ જોડ સિલેક્શન કર્યું બરોબર તમે હવે એક નહીં ગોતી દો કોઈ ગોતવાની હા. દવા કરવાની 10 કરાવરાવીશ તમારે હાલા ગુલાબનો ગટ્ટો પેલા એવું ન મજા આવે મહાદેવ છે શ્રાવણ આવ્યો હોત કા ટાકો લઈ દેજો હોત તમારે લઈ હોય ને તો હું લઈ દઉં આગળ દવા જો આવા લાગે મહાદેવ સારો જ લાગે હર મહાદેવ કયો તો મહાદેવ સોમનાથ જેવી છે સોમનાથનું કંઈક લાગે. ભાઈ કપડા બધા લેવા ગયા છે ને હા હવે પેકિંગ કરવા મીના છે અને આપણને કપડા લેવાની બહુ મજા આવી ભાઈનું આમ થોડુંક મજા આવે એવું કામકાજ છે તમારું દુકાનનું આપશો એડ્રેસ આપું ત્યાં નહીં થેલીમાં જ છે અહીંયા શ્રી સુખ સિલેક્શન કાર્ડ આપો મેનેજર જો કોઈને કપડાની ખરીદી કરવી હોય તો આ ભાઈના જો નંબર આવી ગયા છે કોલ કરીને વાતચીત કરી શકે આવડું અટાડ છે શ્રી શુભમ હાલો તો આપણે જો બધી જોડું આ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એનું પેકિંગ કરી નાખો તમે લીધી કે નહીં આપણે લીધી ને ચાર જોડ લીધી 4 જોડ હવે સિવાય ગઈ હોય તો નથી એવું લાગે છે. હા ચાર જોડ સિવાય ગયા જવાનું થઈ ગયું દરજી પાસે ને હાલો તો કપડા બધા પેકિંગ કરી નાખો હાલો તો મસ્ત આપણે કપડાની ખરીદી થઈ ગઈ બિલ બધું દેવાઈ ગયું છે અને હવે મસ્ત તો ગરમા ગરમ ચા પાઈ દીધા તમારું નામે એ છે મને નથી આવડતું જયેશભાઈ તો ગરમા ગરમ ચા પાઈ દીધા હવે ચા પાણી પીને પછી કાંક હવે આમ જાવી કા ઢોસો બોસો ખાવા કે કાંઈ બોટાદનો પ્રખ્યાત છે ઢોસો જવું છે ને ખાવા કે નહીં જવું હાલો તે નાસ્તો કરવા આવીએ પેલા હાથ તો ધોવો ડાયરેક્ટ ખાવા બે જવું છે અહીંયા ડાયરેક્ટ એમનું ખાવાનું કરે બહાર રખડી ના એવા હાથ પગ તો ધોવા પડે ને પેલા પગ ન ધોવા કાંઈ નહીં હાથ હરખા ધોવો કે ભૂખ લાગી ગઈ તો વધારે હાલો દમમાં આવી ગયા છે ઓર્ડર આપી દીધો છે કાલે હાથમાં ધોઈ નાખી દમમાં આવે એટલે સીધું તળ દેવાનું કે વાટે રહેવાનું આવે એટલે સીધો તળ દેવાનો હાલો તે જમવામાં સીધા બેટા ભેળા 6 વાગે ગઈ છે દાય આવી ગયો છે લુકી ખાવીશ ભૂખ બહુ લાગી છે લાગે આ રખડી દીદી સેવ ખાવાની ચાલુ કરી દીધી શું છે ઢોસો ખાવો કા લેવું બોટાદનો ઢોસો હમણાં ઢોસો બોસો આવે પછી કેમ કોળેલું કેટલા ઘરે કેમ તોડીને ખાતા હોય એમ ખાવા બે ઢોસા નથી એમ જ તોડવાનું ને બાકી શું હોય દીધું ચાલો ઢોસો તો આવી ગયો આપણને કાંઈ આવડતું નહીં ચાલુ કરો શીખવાડો પેલા આપણે ધોવાય આપણે પછી ખબર ન હોય થોડુંક પેલા આપણે ધોવાય જાય એમ કરે એમ પછી આપણે ચાલુ કરી કટિંગ કરવાનું હરખું કટિંગ કરજો સીધું સોળી નાખવાનું એમ ચાલો પેલા બધું કટિંગ કરી મિક્સિંગ કરી નાખી પછી જોયું કેવું થાય છે કા કામમાં આપે હોય ઘરની જેમ હોય આ અડધું જ થયું અડધું જ એમ છે હજી આમ તો બે હાથે મંડાણા ઘરની જેમ કરો કાંક ઘરની જેમ બે હાથે સોળી નાખો તો જ મેળ આવશે એટલે હું દહીં નાખવાનું એમ આપણે દહીં નાખી દઉં એટલે મેં ઊંધું કર્યું આ કળે હાલો હવે દહીં હાલો દહીં હવે શું કરવાનું દાળ નાખવાની કેમ કરવાનું પછીથી દાળ હાલો નાસ્તા પાણી મસ્ત કરી લીધા છે અને હવે આપણે બોટાદમાં ભાઈબંધ છે આપણે યુટ્યુબ ફેમિલી મેમ્બર જ છે એમને આપણે ફોન કર્યો હતો
એને કીધું હવે આપણે એને મુલાકાતે જઈશું. કિશનભાઈ હવે આપણે ગાડી વાળી લ્યો, એને આપણે મુલાકાત એ કરતા જ આવી. અને બાકી તો આપણે કાંઈ બોટાદ આવી બીજું કાંઈ કામકાજ નહોતું. સ્પેશિયલ જે આપણે કામકાજ હતું એ થઈ ગયું છે. હવે એક મુલાકાત આપણે લઈ આવી. શું હાલત થઈ? મેં કીધું મળી જાય સારું છે. મેં કીધું કીધું હવે અહીંયા છે ને કીધું હવે મુલાકાત કરતા જ આવી. સારું હાલો તે આપણે ચા પાણી પીવાની ના પાડી પણ આપણને પરાયણે ચા કવા લાયા. આગ્રહ જેવો કરે એટલે આપણે ચા પછી પીધા વગર જવાય નહીં. કીધું હાલો ચા પી નાખીએ. હાલો તો ચા પાણી થઈ ગયા તૈયાર. ચા પી નાખ્યું હવે. સા ક્યાં ગળે રે સાવ વાઈન હોય તેમ થાય. હા બસ લ્યો બસ. હાલો